નકલીની ભરમાર વચ્ચે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ નકલી પોલીસ, નકલી જજ અને નકલી સરકારી અધિકારીઓ બનીને લોકોને લૂંટવાના ઘણા કેસ સામે આવે છે। ત્યારે હવે અમદાવાદ હાઈકોર્ટનો સરકારી વકીલ બની લોકો પાસેથી રૂપિયા ખંખેરતો આરોપી ઝડપાયો છે। ગુજરાતમાં નકલીઓની ભરમાર વચ્ચે અમદાવાદમાં આ વખતે હાઈકોર્ટનો સરકારી વકીલ એટલે કે નકલી સરકારી વકીલ ઝડપાયો છે। પોતાની ઓળખાણ સરકારી વકીલ તરીકે આપતો હતો, પરંતુ હકીકતમાં તે હત્યાનો આરોપી અને જેલમાંથી પેટ્રોલ જમ્પ કરેલ વ્યક્તિ હતો। તે રોજ હાઈકોર્ટમાં ચાલતા કેસના કોઝ લિસ્ટ ડાઉનલોડ કરતો હતો, જેમાં તે ગમે તેમ કરીને આરોપીના પરિવારનો સંપર્ક કરતો હતો અને તેમને મદદ કરવા માટે તેમજ કડક દલીલ ન કરવાથી તેમના પરિવારના કે આરોપીઓને મદદ મળશે તેવી વાતો કરી રૂપિયા પડાવતો હતો। આ રેકેટ ત્યારે સામે આવી જ્યારે એક મહિલાએ તેને સરકારી વકીલ સમજીને 20,000 રૂપિયા આપ્યા હતા। સોલા વિસ્તારમાં એક મહિલા પોતાના પતિને જામીન અપાવવા માટે પ્રયાસ કરતી હતી, ત્યારે એકવાર 20,000 ચૂકવ્યા બાદ વધુ રકમની માંગણી કરતા મહિલાને શક થઈ ગયો હતો। તપાસમાં માલુમ પડ્યું કે વ્યક્તિ સરકારી વકીલ નહીં પણ જેલમાંથી હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરેલો આરોપી નીકળ્યો। એટલું જ નહીં, તે રોજ હાઈકોર્ટનું કોઝ લિસ્ટ ડાઉનલોડ કરીને પોતાના ટાર્ગેટ શોધતો હતો। કરી અને પૂછપરછ કરતા આ કામના આરોપી જે છે એકદમ રીઢા ગુનામાં અગાઉ પકડાયેલા હોય। જામનગરની અંદર પણ એક એમના મિત્રને મળવાના બહાને બોલાવી એમનું જે હત્યા કરી અને એમના પરિવારના સભ્યોનો સંપર્ક કરી અને 2 કરોડ રૂપિયા જેવી મોટી રકમની ખંડણી માંગવા માટેની હકીકત બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે, જેથી એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આમાં કોર્ટ પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હોય અને પરિવારના સભ્યોના એ સંપર્ક નંબર એમને યંત્રણ પ્રકારે મેળવી કોન્ટેક્ટ કરેલો હતો, જેથી આ કામના આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હજુ આ કામના આરોપીએ બીજા કેટલા વ્યક્તિ વિરુદ્ધ આવા છેતરપિંડી આચરેલ છે એ વિક્ટીમને સંપર્ક કરવા માટે જણાવેલું છે। જે પણ કોઈને આવું થયેલું હોય તેના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવાની તજવીજ। આ નકલી સરકારી વકીલ બીજા કેટલાક લોકોને પણ છેતરી ચૂક્યો હોવાનું સોલા પોલીસને જાણવા મળ્યું અને તેને ઝડપી લીધો છે। આ નકલી સરકારી વકીલ 27 વર્ષીય મયંક મનસુખ સંઘાણી અને જામનગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આરોપીને પકડીને પૂછપરછ કરતા આરોપી અગાઉ હત્યા અને ખંડણીના ગુનામાં જેલમાં હતો, ત્યારબાદ તેણે પેરોલ જમ્પ કર્યો હતો। આ મહિલા સિવાય પણ તેણે બીજા વ્યક્તિઓના પણ રૂપિયા પડાવ્યા હોવાની વિગત પોલીસને મળી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।